તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું જે પણ સ્કોર કાર્ડ આવી ગયું એના બાદ કટ ઓફ કેટલું રહે. અત્યારે મિત્રો કટ ઓફ ઉપર છે ઘણા ચેન્જીસ થાય, કારણ કે 40% વાળો જે પણ નિયમ છે અત્યારે ચર્ચામાં આવ્યો છે. આપણે પોલીસ કોન્સ્ટેબલની જે પણ ભરતી છે એમાં તો આ 40% વાળા નિયમના કારણે છે કટ ઓફમાં ભાઈ મોટો ફેરફાર થાય. પરંતુ જો 40%નો નિયમ ન લાગુ પડે તો કટ ઓફ કેટલું રહે એ અત્યારે તમને જણાવીશું. પછી 40%નો નિયમ લાગુ પડે તો કટ ઓફ કેટલો? અત્યારે મિત્રો ઘણા સમાચારમાં તમે જોઈ શકતા હશો એમ જણાવે છે કે 40% વાળો જો નિયમ લાગુ પડે તો કોન્સ્ટેબલ ભરતી અંદર છે ઘણી સીટો ખાલી પડી રહે અને અમુક મિત્રોનું સિલેક્શન જ ન થાય. આના ઉપર છે આ વિડીયોની અંદર વાત કરીશું. અને આ વિડીયો બધા મિત્રો સુધી શેર પણ કરજો, જેથી કરી એને પણ ખબર પડે કે આ 40% વાળો નિયમ લાગુ પડે તો એને કેટલા માર્ક્સ હોવા જોઈએ તો એનું સિલેક્શન થાય, અને ન લાગુ પડે તો કેટલા માર્ક્સ હોય તો એનું સિલેક્શન થાય. મિત્રો 40% વાળો જો નિયમ લાગુ પડશે તો ઘણા મિત્રોનું સિલેક્શન નહીં થાય, અને અત્યારે મળતા સૂત્ર પ્રમાણે એમ જણાવવામાં આવે છે ઘણી જગ્યા ખાલી પડી રહે, પરંતુ ભાઈ આવું થાય જ નહીં. ખાલી પડી રહે તો લગભગ થોડીક જ જગ્યા, બાકી મિત્રો ઓલમોસ્ટ એ ખાલી જગ્યાઓ પડી રહી એમાં સેટિંગ થઈ જાય છે, તો તમે પણ સમજી શકો. તો મિત્રો અહીંયા આપણે જનરલ કેટેગરીની વાત કરીશું મિત્રો. પછી એક કે આપણે 4 ટોટલ પોસ્ટ છે, કેટલી 4 પોસ્ટ છે ને આ પોસ્ટ પ્રમાણે કટ ઓફ કેટલું રહે. ઘણા મિત્રો એમ કહેતા હતા કે ભાઈ અમારે તો SRPF માં નહીં, પરંતુ અમારે જો બિન હથિયારી અંદર સિલેક્શન જોતું હોય તો મારે કેટલા માર્ક્સ હોય તો મારું સિલેક્શન સાહેબ બિન હથિયારીમાં ઓલમોસ્ટ થઈ જ જાય. તો પોસ્ટ પ્રમાણે કટ ઓફમાં ભાઈ થોડા ઘણો ચેન્જીસ થાય, અને મિત્રો એ પણ અમે તમને વિડીયો બનાવી માહિતી આપી દઈશું કે 4 પોસ્ટ છે તો બિન હથિયારી માટે કેટલું જોઈએ, હથિયારી માટે કેટલું, જે પણ જેલના સિપાહી હોય એના માટે કેટલું, અને છેલ્લી પોસ્ટ આપણી SRPF તો એના માટે કેટલું. અને મિત્રો જો આમાં કોઈનું સિલેક્શન ન થતું તો એને ભાઈ નિરાશ નથી થવાનું, કારણ કે આગળ 14,000 જગ્યાઓ પર 14,000 પ્લસ જગ્યાઓ પર મિત્રો છે આપણે કોન્સ્ટેબલ એટલે કે LRD અને મિત્રો PSI ની ભરતી આવવાની જ છે. આ ફેઝ 1 છે. ફેઝ મિત્રો આપણે 2 છે એની અંદર ભરતી આવશે જ, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાકી જો જનરલ કેટેગરીના કટ ઓફની વાત કરું તો ભાઈ એમાં 115 પ્લસ માર્ક્સ હોવા જોઈએ મિત્રો. અને જો પુરુષોને અને મહિલા હોય તો મહિલાઓને 96 પ્લસ માર્ક્સ હોય તો એનું સારું એવી પોસ્ટમાં અથવા મિત્રો લોએસ્ટ પોસ્ટમાં સિલેક્શન થઈ જાય ને વાંધો ન આવે એટલા માર્ક્સ તો હોવા જ જોઈએ. બાકી મિત્રો જો આમાં 40% વાળો નિયમ હમણાં મિત્રો લાગુ થયો છે ને લાગુ થાય આમાં ભાઈ કટ ઓફ છે એ ખૂબ થોડુંક ઊંચું જાય. 96 માર્ક્સ છે તો ત્યાંથી ભાઈ 96 ની જગ્યાએ 105 માર્ક્સ એટલું બધું વયું જાય એમ અત્યારે અમને જાણવા મળે છે. બાકી મિત્રો અમે એના ઉપર અત્યારે એનાલિસિસ નથી કરેલું, એટલે હું તમને 40% વાળું જે પણ શું કહે 40% નિયમ લાગુ થાય તો કટ ઓફ કેટલો રહે મિત્રો એના ઉપર અલગથી વિડીયો બનાવી દેશે. એનું કારણ છે કે ભાઈ એમાં આખું એનાલિસિસ કરવું પડે. એ મિત્રો હું તમને ખાસ કરી જણાવી દઈશ. આપણે EWS કેટેગરીનો અત્યારે મિત્રો 40% વાળો નિયમ ન લાગુ પડે તો કટ ઓફ જોઈએ. એમાં પુરુષોની વાત કરીએ તો પુરુષોને 113 પ્લસ માર્ક્સ તો હોવા જોઈએ. મહિલાઓના છે એ 94 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ, 94 પ્લસ ભાઈ માર્ક્સ હોવા જોઈએ. એના પર જો મિત્રો જોવા જઈએ આપણે SEBC કેટેગરી છે. SEBC કેટેગરીમાં પુરુષોને 110 પ્લસ માર્ક્સ હોવા જોઈએ, મહિલા હોય તો મહિલાઓને છે 92 પ્લસ માર્ક્સ તો હોવા જોઈએ. એના પહેલા મિત્રો આપણે ચેનલ પર જો નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આ વિડીયોને મિત્રો એક લાઈક કરી દેજો, તમારા બધા મિત્રો સુધી વિડીયો પણ શેર કરી દેજો, કે જેથી કરી તમામ મિત્રોને પણ ખબર પડે કે ભાઈ કેટેગરી પ્રમાણે કેટલો માર્ક્સ હોવો જોઈએ. 40% વાળો નિયમ ન લાગુ પડે તો, અને નિયમ લાગુ પડે તો કેટલું થાય એના ઉપર આપણે એ ચેનલ પર વિડીયો આવશે. આ પુરુષ માટેનું છે અને મહિલા માટેનું છે. વિડીયો આવશે કે જેની અંદર તમને જણાવી દઈશ કે કેટલા માર્ક્સ હોય તો 40% વાળો નિયમ લાગુ પડે તો પણ તમારું સિલેક્શન છે આરામથી થઈ જાય. ST કેટેગરીની વાત કરીએ તો ST કેટેગરીમાં છે ઓલમોસ્ટ ભાઈ બધાને છે પુરુષ હોય તો પુરુષોને 108 ની ઉપર માર્ક્સ તો હોવા જોઈએ, અને મહિલા હોય તો મહિલાઓને છે સોરી મિત્રો ST કેટેગરીમાં છે પુરુષોને છે ભાઈ 105 માર્ક્સ હશે ને તો પણ સિલેક્શન થઈ જશે 105 ઉપર, અને મહિલાઓને છે 80-85 પ્લસ માર્ક્સ તો હોવા જોઈએ. મિત્રો આ પ્રમાણે કટ ઓફ છે. 40%નો નિયમ લાગુ પડે ને કેટલો કટ ઓફ રહે તેના પર ફૂલ ડિટેલનો વિડીયો આવશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.